લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત વડોદરામાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર આજે ચૂંટણી યોજાઈ હતી। વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી છે, જ્યારે કોંગ્રેસે જસપાલસિંહ પડિયારને મેદાનમાં ઉતાર્યા હતા। વડોદરા લોકસભા બેઠક ઉપર કુલ 14 ઉમેદવાર માટે 2551 મતદાન મથકોમાં મતદાન યોજાયું હતું। માજલપુર શ્રેયસ સ્કૂલ ખાતે મોડલ પોલિંગ બૂથ ડિક્લેર કરાયું હતું અને ગરબાની થીમ ઉપર આખું કેમ્પસ સુશોભિત કરાયું હતું। સિનિયર સિટીઝન દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું। શ્રેયસ સ્કૂલના એકેડેમિક હેડ નીતાબેન જાની દ્વારા આ સંદર્ભે માહિતી આપી હતી। અમારે ત્યાં શ્રેયસ વિદ્યાલયમાં મોડેલ પોલિંગ બૂથ તરીકે તેને ડિક્લેર કરવામાં આવ્યું છે અને ગરબાની થીમ પર આખું કેમ્પસ ડેકોરેટ કરવામાં આવ્યું છે। ટોટલ અમારે ત્યાં 7 વર્ગો અમારે ઇલેક્શન બૂથ માટે આપેલા છે અને તેમાં એક સેલ્ફી બૂથ પણ આપ્યો છે। જે સિનિયર સિટીઝન્સ છે તેને પહેલાં મતદાન કરવાનો આગ્રહ રાખીએ છીએ અને જે વિકલાંગ પણ આવે છે મતદાન કરવા તો તેને સહાય કરવા માટેના પણ સ્ટાફ રોકેલો છે। શાંતિથી લોકો વોટિંગ કરે કેમ્પસમાં અને ઉત્સાહથી જે બાકી હોય એ પણ કરવા આવે એવી અમે અપીલ કરીએ છીએ। ગરબાના થીમ આધારિત પણ અહીંયા રાખેલું છે, સાથે સેલ્ફી પોઈન્ટની પણ તમે વાત કરી। જેટલા પણ મતદારો છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેની પણ કાળજી રાખવી। ગરબાનું નામ સાંભળતા દરેકના મનમાં ઉત્સાહ આવે છે અને આપણા ભારતીય સંસ્કૃતિના ગરબાએ તો દેશ વિદેશમાં ડંકો વગાડેલો છે। તો જ્યારે પણ બધા આવે છે અહીંયા તો એકદમ ઉત્સાહ આવી જાય છે, એક તો ડેકોરેશન જોઈને અને મનમાં એમને એવું બી છે કે અમે લોકશાહીમાં ભાગીદાર થઈએ અને આપણો મત અવશ્ય કરીએ એવું એ લાગણીથી કેમ્પસમાં આવે છે। હવામાન વિભાગની આગાહી મુજબ હીટ વેવની પણ વાત કરવામાં આવી છે, તેને લઈને પણ તંત્ર સજ્જ બન્યું છે। એટલા માટે તો તેઓએ વોટિંગનો ટાઈમ પણ વધાર્યો છે। આ વખતે સવારે 7 વાગ્યાથી બધા વોટ આપવા માટે નીકળ્યા છે અને હીટ વેવની અસર ના થાય માટે સવારથી જ અહીંયા મેક્ઝિમમ વોટિંગ ચાલુ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જે સૂત્રો છે તે સૂત્રો પણ એવા વહેતા થાય છે કે પહેલાં મતદાન પછી જલપાન લોકો સાર્થક કરતાં જણાવી આવે છે। શું કહેશો? હા, એ સાર્થક કરતાં જણાઈ આવે છે કારણ કે સવારે 7 વાગ્યાથી જ અમારે ત્યાં અહીંયા 7 પોલિંગ બૂથ છે તો તમામમાં એટલી બહાર લાઈન જોવા મળી છે જે કેમ્પસ સુધી હતી। તો બધાએ એ જ નક્કી કર્યું છે કે પહેલાં વોટ, પછી જલપાન, પછી IPL। ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, મોબાઈલની વાત કરી તો મોબાઈલ લઈ જવામાં આવશે એવી રીતે પણ વાત કરી છે। શું કહેશો? મોબાઈલ લઈ જવા માટે પણ ના પાડી છે ચૂંટણી પંચ દ્વારા, જે આદેશ તે ફરમાન કરવામાં આવે છે તેને લઈને શું કહેશો? તો એટલે કે કોઈ એવા ફેક ન્યૂઝ હોય કે જેનાથી લોકોને કન્ફ્યુઝન આવી જાય અને આજકાલ ફેક એકાઉન્ટ્સ પણ ચાલુ થઈ ગયા છે, તો આ ડિજિટલ પ્લેટફોર્મનું આવા સમૂહ કાર્યક્રમમાં બહુ જ સાવચેતી રાખવી પડે છે। તો એવો આગ્રહ રાખ્યો છે કે ઇલેક્શન વખતે અને જ્યારે એ લોકો વોટ આપવા જાય તો પોતે મોબાઈલ સાથે ના લઈને જાય। લોકસભા ચૂંટણીમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કે જેઓ વડોદરાના મતદાર હોય તેઓ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। લોકશાહી પર્વમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પુત્ર દ્વારા પણ મતદાન કરીને સૌને મતદાન કરવા માટે અપીલ કરી હતી। આજે દેશમાં લોકશાહીનું આ પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં અનેરો ઉત્સાહ છે। સવારે 7 વાગ્યાથી જે રીતે ફોનો આવી રહ્યા છે, દરેક ઠેકાણે લોકો લાઇનમાં ઊભા રહ્યા છે। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેનો અને અમિત શાહને પરિવાર ગૃહમંત્રી બનાવવા માટેનો એક ઉત્સાહ ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળે છે અને મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉમટ્યા એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટા માર્જિનથી આ તમામ સીટો જીતવાની છે। અને એમાં ખાસ કરીને ડભોઈના ધારાસભ્ય તરીકે એ છું અને વડોદરાનો મતદાર છું, ત્યારે ભાઈ શ્રી હેમાંગ જોશીને અને અમારા જસુભાઈ રાઠવાને બંનેને અત્યારથી શુભેચ્છા આપું છું, અભિનંદન આપું। આપ જોઈ રહ્યા છો તેમ આજે 7મી મે અને એ આપણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે।
અને ખાસ કરીને યુવા મતદારોમાં જે આજે ઉત્સાહ છે તે જોઈને જરૂરથી લાગે છે કે વડોદરા અને છોટાઉદેપુર લોકસભાનું આ વખતે 80% સુધી મતદાન જરૂરથી પહોંચશે અને યુવાનોને મતદાન કરવાની જાગૃતિ છે, એનું ઇમ્પોર્ટન્સની સમજ છે અને એ લોકો જરૂરથી કરવા આવશે. ઉપરથી સરકારે જાહેર રજા જાહેર કરી છે, તેનાથી મતદાન વધુને વધુ વધી રહ્યું છે. યુવાનો વડીલોને પણ મદદ કરી રહ્યા છે અને સવારે 7 વાગ્યાથી બધા બૂથ પર મોટી લાઈનો છે. એ જોઈને ઘણી ખુશી થાય છે અને વધુમાં વધુ મતદાન થાય એવી સર્વે નાગરિકોને અપીલ. લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર દ્વારા એકલબારા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું તથા અન્યોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. લોકોનું સમર્થન જોતા આ વખતે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું. આજે આ દેશ, રાષ્ટ્ર અને રાજ્ય માટે લોકશાહીનું સૌથી મોટું પર્વ કે લોકો વડે જે પોતાના નેતા ચૂંટતા હોય, આ દેશનું નેતૃત્વ જેને આપવું હોય એ લોકો આજે મતદાન કરતા હોય છે. એટલે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે અહીંયા એકલબારા પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે. સાથે જે રીતે હાલમાં તમામ લોકોને એક ખાસ ગરમીનું પણ પ્રમાણ છે, એટલે મેં ગતરોજ પણ અપીલ કરી હતી અને આજે પણ અપીલ કરું છું કે વહેલી સવારે 11 વાગ્યા પહેલાં આપ બધા જ લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચશો અને લોકશાહીના સૌથી મોટા પર્વમાં આપ બધા જ લોકો જોડાઈને મતદાન કરશો. આપના એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પર બેસાડી પણ શકો છો અને એક મતની તાકાતથી આપ ગમે તેને સત્તા પરથી ઉતારી પણ શકો છો. એવી આપની આ મતની તાકાત છે, તો મતાધિકારનો ઉપયોગ કરશો એવી મારી અપીલ છે. આપ વડોદરાથી ઉમેદવારી કરી રહ્યા છો, કેટલો વિશ્વાસ? જેવી રીતે પાદરાની જનતાનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મળ્યો, લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું, દિલમાં સ્થાન આપ્યું, તેવી જ રીતે વડોદરાના સૌ આગેવાનો, કાર્યકરો અને સૌ મિત્રોએ પણ ખૂબ પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે અને ખૂબ સારી રીતે મને સહકાર પણ આપ્યો છે અને જનતાનો પણ ખૂબ સાથ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં હું ફર્યો, અલગ અલગ વિધાનસભામાં હું ફર્યો, તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રતિસાદ અને એમની જે વ્યથા અને વાત લોકોએ કરી એને જોતા ચોક્કસપણે આ વખતે વડોદરાની જનતા પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને પરિવર્તન ઝંખી રહી છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા પણ પોતાના પરિવાર સાથે મતકેન્દ્ર ખાતે પહોંચી મતદાન કર્યું હતું તથા નગરજનોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કરી તેમણે અભિનંદન આપ્યા હતા. બાળુભાઈ શુક્લની દીકરી રૂચા શુક્લાએ પણ મતદાન કર્યું હતું અને યુવાઓને મતદાન કરવા અપીલ કરી હતી. આજે આખા વિશ્વની સૌથી યુવાન અને સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત દેશમાં જ્યારે આજે રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ તમામ સીટો પર જ્યારે મતદાન થઈ રહ્યું છે, મેં મારા પરિવાર સાથે આજે જ્યારે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણો આ જે અધિકાર છે, મતનો આપવાનો જે અધિકાર છે, તેનો ઉપયોગ કરીને દેશને એક સમૃદ્ધ સરકાર આપીએ. એટલે એના માટે હું ખાસ તો ચૂંટણી પંચને અને કલેક્ટરશ્રીને ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના જે એમની ડ્યુટી છે એના સિવાયના પણ ઘણા બધા વિષયો તેમને હાથ આવરી લીધા છે. જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે મંડપ નાખેલા છે, પાણીની વ્યવસ્થા કરી છે, ORSની વ્યવસ્થા કરી છે અને તે માટે તંત્રને પણ ખૂબ અભિનંદન પાઠવું. મારા ખ્યાલથી મતદાન ખૂબ જ જરૂરી છે અને મારા ખ્યાલથી અત્યાર સુધી ઘણા યુથે વોટ કર્યું છે, પણ જેમને નથી કર્યું તેમને હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે પ્લીઝ બહાર નીકળો અને મતદાન કરો. આજે બધાને જોબ પરથી રજા તો મળતી જ હોય છે, તો પ્લીઝ વોટ કરો, આપણા દેશ માટે બહુ જરૂરી છે. લોકસભા ચૂંટણી વડોદરા બેઠકથી બીજેપીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું તથા વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના સંસદના ઇલેક્શનના 3જા તબક્કાનું મતદાન આજે વડોદરા લોકસભા બેઠક પર ચાલી રહ્યું છે. ત્યારે ગરમીનો માહોલ છે અને મોટી સંખ્યામાં વહેલી સવારમાં લોકો મતદાન કરવા નીકળી ગયા છે. લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતી સરકારો. ત્યારે આપણી વિશેષ ફરજ થઈ જાય કે આપણી પોતાની ફરજ અને પોતાનો હક મતદાન કરીને આપણે અદા કરીએ, જેથી કરીને ભારતની જે સરકાર બને એમાં આપણું પણ યોગદાન હોય, આપણા મતની સરકાર બને અને ભવિષ્યમાં આપણે આ સરકારો પાસે જે અપેક્ષા આકાંક્ષા રાખીએ છીએ તો એમને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર રહે. આઝાદીના અમૃત મહોત્સવ 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે સૌ ચાલી રહ્યા છીએ. ત્યારે
તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને કરાવો. આજે ગરમી લાગે તો પણ ગરમી વેઠી લેજો, કારણ કે આવનારા 5 વર્ષ માટે આપનું ભવિષ્ય, આવનારી પેઢીનું ભવિષ્ય આ સરકારો બનાવવા જઈ રહી છે. ત્યારે આપે વિશેષ જવાબદારીપૂર્વક આજે મતદાન કરવું જોઈએ અને મતદાન થકી ભારત એક ઉત્કૃષ્ટ રાષ્ટ્ર બને, ભારત વિકસિત રાષ્ટ્ર બને, ભારત સર્વગ્રાહી વિકાસવાળું, સર્વાંગી વિકાસવાળું અને કહેવાય કે આપણી વિરાસતના મૂલ્યોનું રક્ષણ કરવાવાળું, સંસ્કૃતિનું રક્ષણ કરવાવાળું અને વિશ્વભરમાં ભારતનો ડંકો વાગે અને ભારત એક મહાસત્તા બને એ દિશામાં આપણે પણ સહભાગી બનીએ. અસ્તુ ભારત માતા કી જય. વંદે. લોકસભા ચૂંટણીમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા પણ મતદાન કર્યું હતું તથા નગરજનોને વોટિંગ કરવા માટે અપીલ કરી હતી. પ્રભુ ભક્તિના અંદર મન અપાય, રાષ્ટ્ર ભક્તિના અંદર મત અપાય. પ્રભુ ભક્તિમાં જ્યારે મન જોડાય ત્યારે ભગવાન માટે વિશ્વાસ વધે અને ભક્તિનો વિકાસ વધે. રાષ્ટ્રભક્તિના અંદર જ્યારે આપણું મત જોડાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે. પ્રભુ ભક્તિના અંદર મન જ્યારે સ્થિર બને છે ત્યારે જ ભક્તિનો આનંદ આવે. એમ રાષ્ટ્રભક્તિના અંદર જ્યારે સ્થિર સરકારને આપણું મત જાય ત્યારે જ જઈને એ રાષ્ટ્ર એ આપણને આનંદ આપી શકતું હોય છે. એક સ્થિર અને મજબૂત સરકાર માટે આપણું મત એ અત્યંત આવશ્યક છે. અત્યારે લગભગ 11:30 આજુબાજુનો સમય થયો છે. હજી પણ જે લોકો ઘરથી બહાર નથી નીકળ્યા એ બધાને મારી ખાસ અપીલ છે કે આપ આપના મતનો ઉપયોગ કરો. રાષ્ટ્ર યજ્ઞના અંદર, રાષ્ટ્રના વિકાસના અંદર આપણા મતની આપણે આહુતિ આપીએ. ભારત રાષ્ટ્રને જ્યારે વિશ્વની ત્રીજી સર્વશ્રેષ્ઠ અર્થસત્તા બનાવવાનું જ્યારે સંકલ્પ લેવાયો હોય એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા જ આજે મતનું દાન કર્યું. લોકસભા ચૂંટણીમાં દાંડિયા બજાર ખાતે રાજવી પરિવારે પણ મતદાન કર્યું હતું. રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ તેમજ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન કર્યું હતું. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે બહાર આવી વોટ કરો, આજે મહત્ત્વનો દિવસ છે. આપણા પાસે આ હક છે, સમય કાઢીને વોટ કરજો. દેશને આગળ તરક્કી માટે હું વિચારું છું, આગળ આપણો દેશ વધતો જાય એ જ વિચાર છે. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે બહાર આવી વોટ કરો, આજે મહત્ત્વનો દિવસ છે. આ મતદાનનો આજ દિવસ છે આખું ગુજરાતમાં. અમે પણ આપણું મત આપવા માટે અમે અહીંયા આવ્યા છે. આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો. તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને 5 વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક, વિચારપૂર્વક મતદાન જરૂર કરજો ઓર મત આપવા જરૂર આવજો. ગરમીમાં પણ, તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો. આજે કર્યું છે, મહત્ત્વનો દિવસ છે અને બધાને વિનંતી કરું છું કે આજે જરૂર આવીને આ વોટ કરજો. જે લોકો અહીંયા આવી નથી શકતા તે લોકોને શું અનુરોધ કરશો તમે મતદાન કે કરવું જોઈએ? ના, જરૂર. આજે બહુ સમય છે, ગરમી પણ છે, પણ તો પણ સમય કાઢીને આવજો કે આ તમને 5 વર્ષમાં એક મોકો મળે છે અને આ બધાનો વોટ મહત્ત્વનો છે એટલે જરૂર આપ આવજો. તમારી દ્વારા કેવી સરકાર પસંદ કરવામાં? હવે જે સરકાર દેશે આગળ લઈ જાય એ પસંદ કરવા હું માગું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.